અમદાવાદ એસઓજીએ મધ્યપ્રદેશથી સંચાલિત ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો। 49 લાખ એમડી ડ્રગ્સ સાથે બે આરોપી પિયુષ પટેલ અને સચિનસિંહ પુવારની ધરપકડ કરી છે। નિકોલના ભક્તિ સર્કલ નજીક બાતમીના આધારે કરાયેલા કાર્યવાહીના આરોપીઓ ઝડપાયા છે, જે 2 દિવસથી ડ્રગ્સનો જથ્થો વેચવા માટે શહેરમાં આવ્યા હતા। ચોંકાવનારી હકીકત તો એ છે કે બંને આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તપાસમાં જાણવા મળ્યું છે કે જયેશ પટેલના કહેવાથી અલ્પેશ પટેલે મધ્યપ્રદેશથી ડ્રગ્સ મંગાવ્યા હતા અને આરોપીઓ ઝડપથી રૂપિયા કમાવા અને પિયુષના પિતાની સારવાર માટે ડ્રગ્સના ધંધામાં જોડાયા હતા। ડ્રગ્સ સપ્લાયર્સને નિકોલ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર ડિલિવરી આપી હતી અને નવા ખેલાડીઓને ડ્રગ્સ નેટવર્કમાં સામેલ કરવા સપ્લાયર નવી મોડર્ન ઓપરેન્ડી પણ અપનાવી હતી। દરમિયાન 2 ઈસમ, એકનું નામ છે સચિનસિંહ પુવાર અને બીજો જે છે એનું નામ છે પિયુષ પટેલ। આ બંને મોડાસાના રહેવાસી છે અને બંને 489 ગ્રામ એટલે કે 48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ પકડી લીધેલ છે અને બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ